સૌથી પહેલાં આમંત્રણ વેબસાઇટ ઉપર જઈ અને આ આમંત્રણ વેબસાઇટ ચાલુ કરવાની. ત્યારબાદ બુક યોર ટિકિટ્સ હિયર લખેલું છે એના ઉપર જઈ અને સૌપ્રથમ રજિસ્ટર્ડ ટુ બુક ટિકિટ એવું કરવાનું રહેશે. હવે આની અંદર તમારે જે પણ કોઈ આધાર કાર્ડ છે એમાં જે નામ છે એ મુજબ અહીંયા નામ લખી દો. ત્યારબાદ ઈમેલ આઈડી જે હોય એ લખી દો. ત્યારબાદ મોબાઈલ નંબર જે પણ કોઈ હોય એ તમે મોબાઈલ નંબર લખી દો. આધાર કાર્ડ સાથે લિંક મોબાઈલ હોય તો એ વધારે સારું, તો એ મુજબ મોબાઈલ નંબર અહીંયા લખી દો. ત્યારબાદ કેપ્ચા નાખી દો. કેપ્ચા જો યોગ્ય ન બતાવે તો ફરીથી બીજો કેપ્ચા નાખો, ત્રીજો કેપ્ચા નાખો, એમ કરી અને રિક્વેસ્ટ ઓટીપી તમારે કરવાનું રહેશે. ત્યારબાદ નેક્સ્ટ વિન્ડો જે ખુલે ત્યારબાદ આ મુજબ ઓટીપી માટે વિન્ડો ખુલશે. એટલે અહીંયા તમે 6 આંકડાનો ઓટીપી નંબર નાખી દો. જે મોબાઈલ નંબર હશે એના ઉપર ઓટીપી આવશે અને એ ઓટીપી આવ્યા બાદ અહીં ટિક કરી અને રજિસ્ટર કરાવું. અને રજિસ્ટર કરાવ્યા બાદ ડાયરેક્ટ ગેસ્ટ એડ કરવા માટેની જે વિન્ડો છે એ ખુલી જશે. રજિસ્ટ્રેશન કર્યા બાદ આ મુજબ વિન્ડો ઓપન થશે. એમાં અહીંયા ઉપરની બાજુ બુક ટિકિટ, ગેસ્ટ લિસ્ટ અને બુકડ હિસ્ટ્રી આ રીતે 3 ટેબ બતાવશે. અને જ્યારે તમે પહેલી વખત રજિસ્ટ્રેશન કરીને અહીંયા આવશો ત્યારે આ જ વિન્ડો ઓપન થયેલી બતાવશે, જેમાં ગેસ્ટ લિસ્ટ ઉપર તમે પહોંચી જશો. પછી અહીંયા સિલેક્ટ આઈડી જે છે એમાં તમારે આધાર કાર્ડ કરવાનું. ત્યારબાદ અહીંયા ટિક કરવાનું અને ઓકે આપી દેવાનું. પછી અહીંયા આધાર કાર્ડ નંબર જે છે એ નાખવાનો રહેશે. આ રીતે આધાર કાર્ડ નંબર નાખી દીધા બાદ અહીં રિક્વેસ્ટ ઓટીપી ઉપર બટન દબાવવાનું. એટલે આ મુજબ 6 આંકડાનો એક ઓટીપી જશે. જે આધાર કાર્ડમાં મોબાઈલ નંબર જે પણ કોઈ મોબાઈલ નંબર લિંક કરેલો હશે એ મોબાઈલ નંબર ઉપર ઓટીપી જશે. એટલે આધાર કાર્ડ નંબરમાં કયો મોબાઈલ નંબર છે એ પહેલેથી સુનિશ્ચિત કરી લેવું. હવે આ રીતે ઓટીપી નાખી અને અહીંયા વેરીફાઈ ઓટીપી કરવાનું રહેશે. એટલે ઓટોમેટિક અહીંયા આ રીતે ડિટેલ્સ ફેચ થઈ જશે. મતલબ કે અહીં ફૂલ નેમ લખેલું આવી જશે, ડેટ ઓફ બર્થ લખેલી આવી જશે, બરાબર. આ બધી વિગતો ઓટોમેટિક આવી જશે. ત્યારબાદ અહીં મોબાઈલ નંબર તમારે એન્ટર કરવાનો છે ફરીથી. એટલે મોબાઈલ નંબર લખવો. આ રીતે ઈમેલ આઈડી જે છે ઈમેલ આઈડી લખવાનું રહેશે, બરાબર. અને ત્યારબાદ આ જે કરંટવાળું બોક્સ છે એના ઉપર ક્લિક કરવાનું નથી, સેવ ગેસ્ટ કરવું. એટલે આ મુજબ સેવડ યુઝર્સ સક્સેસફુલી એવું આવી જશે. એના પછી ઉપરની તરફ તમને આ મુજબ તમારું નામ દેખાશે ઉપરની તરફ. જેમ અહીંયા 1 નંબર ઉપર નામ દેખાય છે જે હમણાં આપણે એડ કર્યું એ મુજબ, તો આ મુજબ તમને નામ દેખાશે. એટલે તમારું આટલું કામ તમે અત્યારે હાલ કરી શકશો આજના દિવસમાં. અત્યારે હાલ એ આરામથી થઈ જશે. એમાં કોઈ સાઇટ હેંગ નહીં થાય અને બિલકુલ આરામથી તમે ગેસ્ટ નામ એડ કરી શકશો. એના પછી હવે આવતીકાલે સવારે જે ક્રિયા કરવાની છે, લગભગ 8:50 બધાએ બેસી જવું અને એ વખતે જે કરવાનું છે એ હું તમને સમજાવી દઉં. આવતીકાલે સવારે આ સાઇટ ઓપન કરો ત્યારે આ મુજબ બુક યોર ટિકિટ્સ હિયર એવું લખેલું આવશે. એના ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ અહીં રજિસ્ટર્ડ મોબાઈલ નંબર જે છે જેનાથી હમણાં ગેસ્ટ
એડ કર્યા આપણે એ જ મોબાઈલ નંબર નાખવાનો રહેશે અને કેપ્ચા નાખવાનો રહેશે. ત્યારબાદ રિક્વેસ્ટ ઓટીપી કરવાનું રહેશે, એટલે એક ઓટીપી આવશે. એટલે આ મુજબ ઓટીપી નાખવાનો રહેશે અને આ કાર્ય 8:45 કરી જ દેવું અને સાઇટ ઓપન કરી દેવી, જેથી રસ હોય તો પણ વાંધો ના આવે. ફટાફટ ઓપન કરીને તૈયાર જ રહેવાનું છે. સીધી ટિકિટ જ બુક કરવાવાળું ઓપ્શનનું કામ બાકી રહે. 9 વાગે જેવું ઓપન થાય એટલે તરત. તો અહીંયા જે ઓટીપી છે એ આપણે નાખીશું. તો ઓટીપી અંદર તમે નાખશો તરત જ તમે આ વિન્ડો ઉપર આવી જશો. ત્યારબાદ અહીંયા બુક ટિકિટ જે છે એ બુક ટિકિટ જે છે એ બુક ટિકિટમાં જવાનું રહેશે. ઓટોમેટિક ત્યાં જ તમે પહોંચશો. ત્યારબાદ અહીંયા સિલેક્ટ કરવાનું રહેશે રિપબ્લિક ડે પરેડ. એ આવી જાય ત્યારબાદ અહીં તમને આ રીતે શો કરશે. એમાં આપણે આ જોવાનું તો કંઈ જરૂરિયાત નથી, પરંતુ સીધું ફટાફટ અહીંથી રિપબ્લિક ડે પરેડ ક્લિક કરી તરત જ નીચે આવવાનું અને તમારું જે ગેસ્ટમાં નામ એડ કર્યું હતું એ નામ તમને અહીંયા શો થઈ જશે. એના ઉપર આ રીતે તરત ક્લિક કરી દેવાનું અને તરત જ એની બાજુમાં સિલેક્ટ ટિકિટ ટાઈપમાં જઈ અને INR 100 એવું કરવાનું. જેમ અહીંયા ઉપર લખેલું છે INR 100, આ એવું તમને ત્યાં બે ઓપ્શન બતાવશે, INR 20 અને INR 100. એટલે અહીંયા INR 100 ઉપર ફટાફટ ટિક કરવાનું અને એ ક્લિક થઈ જાય એના પછી બાજુમાં અહીં આવી જવાનું. એટલે આ જગ્યાએ સિલેક્ટ એન્ડ ક્લોઝર ગ્રુપ એની અંદર તમને આ વસ્તુ બતાવશે, સાઉથ એક બતાવશે સાઉથ અને એક બતાવશે નોર્થ. એટલે તમારે સાઉથ ઉપર ફટાફટ ક્લિક કરી દેવાનું. એ પહેલા નંબરે લગભગ હશે સાઉથ, એ ક્લિક કરી દેવાનું. એટલે અહીંયા ઓટોમેટિક તમને નંબર ઓફ ટિકિટમાં 1 બતાવશે અને જે રૂપિયા છે એમાં 100 રૂપિયા બતાવશે. તરત જ અહીંયા બુક ટિકિટ ઉપર તમે ક્લિક કરવાનું અને જેવા તમે બુક ટિકિટ ઉપર જાઓ એટલે અહીંયા નીચે એક વિન્ડો ઓપન જ થઈ જશે ફટાફટ અને એમાં વચ્ચેનું બિલ ડેસ્ક જે છે એના ઉપર ક્લિક કરવાનું અને બિલ ડેસ્ક ક્લિક કરીને આગળ પેમેન્ટ કરવાનું. એ તો તમને અનુભવ હશે જ કઈ રીતે કરવાનું હોય. પછી એના પછી જેવી વિન્ડો ઓપન થાય એટલે QR કોડ જનરેટ કરવાનો વચ્ચોવચ ઓપ્શન આવશે. એટલે એક QR કોડ જનરેટ ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. પછી QR કોડ સરસ મજાનો દેખાશે અને એના ઉપર તમે સીધું જ બીજા મોબાઈલ વડે અથવા તો લેપટોપમાં બેઠા હોય તો મોબાઈલ વડે એને સ્કેન કરી ગૂગલ પેમાં કે કોઈપણ પેમેન્ટની એપ્લિકેશન દ્વારા સ્કેન કરી અને પૈસા કપાવી દેવાના રહેશે. તો આ મુજબ કર્યા બાદ તમારી ટિકિટ સક્સેસફુલ બુકડ થઈ ગઈ છે એવું આવશે. પછી ટિકિટ ક્યાંથી ડાઉનલોડ કરવાની, કેવી રીતે દેખાય એ પણ સમજાવી દઉં. જે અત્યારે આપણે ટિકિટ બુક થયેલી છે એ બતાવીને તમને સમજાવી દઉં. ટિકિટ થઈ ગયા બાદ તેને ડાઉનલોડ કરવા માટે ઉપરના જે આ 3 ટેબ છે એમાં બુકડ હિસ્ટ્રીમાં તમારે જવાનું. અહીંયા સિલેક્ટ ઇવેન્ટમાં રિપબ્લિક ડે પરેડ કરવાનું. એટલે આ પ્રમાણે તમને ટિકિટ દેખાશે. જો કે અહીંયા 4 ટિકિટો જે બુક કરાવી છે એ દેખાય છે, પણ તમને આવી એક જ ટિકિટ અહીંયા દેખાશે તમારા નામ સાથે. ત્યારબાદ અહીંયા ડાઉનલોડ ટિકિટ ઉપર ક્લિક કરવાનું અને એમાં વેબ વ્યૂ કરવાનો. વેબ વ્યૂ કરી ડાઉનલોડ થઈ જાય એટલે એની PDF તમે તમારા ટિકિટ મોકલવા માટે નક્કી કરેલ ટીચરને આપ વોટ્સએપ કરી દેશો. તો સંપૂર્ણ પ્રક્રિયા મુજબ કરવાની રહેશે. સવારે 8:45 અહીંયા બુક ટિકિટ સુધી એન્ટ્રી લઈ લેજો, તૈયાર બેસજો. 9 વાગ્યાથી જેવું ચાલુ થાય એટલે બધા જ લોકો ટિકિટ બુક કરાવવા માટે તૂટી પડશે. એવામાં ફટાફટ સ્પીડમાં કામ થઈ જાય તો સારું. હવે મેઇન જે સાઇટ હેંગ થશે એ આ જગ્યાએ જ થશે. એટલે તમારે એ વખતે અહીંયા અનેકવાર પ્રયત્ન કરવો પડશે. આ પ્રમાણે ગેસ્ટ લિસ્ટમાં જઈ અને નામ સિલેક્ટ કરવાનું. તમારું એક જ નામ હશે, ભલે અહીં વધારે નામ બતાવે છે. ત્યારબાદ અહીં સિલેક્ટ ટિકિટ ટાઈપ કરવાની, આ કરવાનું. ફટાફટ જો આવી જાય છે આગળ તો પેમેન્ટ કરી દેવાનું રહેશે. અને જો અહીંયા ચોંટી જ જાય તો એ વખતે તમારે એવું લાગે તો ફરીથી થોડુંક રિફ્રેશ કરી દેજો સાઇટ. અહીંથી આ જગ્યાએથી રિફ્રેશ કરી દેજો
અને ફરીથી અહીંયા રિપબ્લિક ડે પરેડ સિલેક્ટ કરવાનું, અહીંયા આવી જવાનું, પોતાનું નામ સિલેક્ટ કરવાનું, ત્યારબાદ અહીંયા INR 100 અને અહીંયા સાઉથ, પછી તરત જ આગળ બુક ટિકિટવાળું ઓપ્શન આવી જશે. આ ટેબ દેખાતું થઈ આ ટેબ જે છે દેખાતું થઈ જશે અને બુક ટિકિટ કરો એટલે તરત જ QR કોડ બિલ ડેસ્કમાં જઈ QR કોડ આવશે, એમાં ફરી જનરેટ કરવાનો QR કોડ અને તરત પેમેન્ટ કરી દેવાનું રહેશે. એટલે અહીંયા જે જામ લાગશે અહીંયા જ લાગશે સવારે, એટલે અહીંયા તમારે અનેકવાર પ્રયાસ કરવા પડશે અને છેવટે QR કોડ આવી જવો જોઈએ તો તમારું કામ પતી ગયું એમ સમજો કે જેવું પેમેન્ટ થશે ટિકિટ આવી જશે. ઓકે.